નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5 નો પાઠ નંબર 13 વતનથી વિદાય થતાની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વઅધ્યયન પોથી ભાગ 5 ના ગુજરાતી વિષયના પાઠ 13 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 10 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5 નો પાઠ નંબર 13 વતનથી વિદાય થતા। અહીંયા સૌપ્રથમ વિભાગ બી આવે છે। નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। એમાં પહેલું એની સામે આવશે બ, બીજાની સામે આવશે અ, આ રીતના જોડકા થશે। ત્યાર પછી બ, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં ત્રીજું વતનથી વિદાય થતા કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ। ચોથું વતનથી વિદાય થતા કાવ્ય અંતરિક્ષ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે। ત્યાર પછી પાંચમું સોનેટ સાહિત્ય પ્રકાર 14 પંક્તિઓ હોય છે। છઠ્ઠું કવિને બે હાથ ઊંચા કરીને બા બોલાવે એવી ભ્રમણા થાય છે। સાતમું વતનથી વિદાય થતા કવિ વતનનો તલસાટ અનુભવે છે। 18મું વેચાઈ ચૂકેલા ઢોર કોઢારની ઈચ્છા કરે છે। 9મું વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્યનાયકને શેરીના કૂતરા નડે છે। ક, નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં 10મું જેમ ઢોર પોતાના મૂળ ઘરને ઝંખે છે તેમ કાવ્યનાયક કોને ઝંખે છે? કાવ્યનાયક વતનનું ઘર ઝંખે છે। 11મું દૂર નદીને જોઈને કાવ્યનાયકને કઈ સ્મૃતિ થાય છે? દૂર નદીને જોઈને કાવ્યનાયકને બાળપણની સ્મૃતિ થાય છે। 12મું વતનથી પાછા ફરતા કાવ્યનાયક કઈ વસ્તુ ભૂલી શકતા નથી? વતનની માયા કાવ્યનાયક ભૂલી શકતા નથી। 13મું પાણી લૂછો નેળના પંક્તિ દ્વારા કવિની કઈ હકીકત છતી થાય છે? કાવ્યનાયક રડી રહ્યા છે। મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વઅધ્યયન પોથીના ભાગ 1, 2, 3, 4 અને 5 તમામના સોલ્યુશન છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો તમારે આ પાઠની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે। આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો। 14મું કાવ્યનાયક માથા પર શાનો ભારો લઈને ચાલે છે? કાવ્યનાયક માથા પર સંસારનો ભારો લઈ ચાલે છે। 15મું કાવ્યમાં કયા પ્રાણીનો ઉલ્લેખ છે તે પોતાની હદ પૂરી થતા પાછું વળે છે? કાવ્યમાં કૂતરા પ્રાણીનો ઉલ્લેખ છે। 16મું કાવ્યનાયકની આંખો વળી વળીને કોને જોતી રહી? કાવ્યનાયકની આંખો વળી વળીને વતનના ઝાડ, ખેતર, નદીને જોતી રહી। 17મું વતનથી વિદાય જેવી અન્ય કઈ વિદાય જણાવો? વતનની વિદાય જેવી લગ્ન બાદ દીકરીની વિદાય। ચાલો જીવ જવાનું આગળ પંક્તિમાં ચાલો જીવ શબ્દ કોના માટે પ્રયોજ્ય છે? કવિએ પોતાના મન માટે શબ્દ પ્રયોજે છે। ત્યાર પછી 19મું વતનથી વિદાય થતા કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? વતનના ખંડર, કોતરો, ડુંગર, નદી અને ઘરથી દૂર થઈ રહ્યા છે। 20મું વતનથી વિદાય થતા કાવ્યમાં કયા છંદમાં લખાયેલું છે? મંદાક્રાંતા છંદમાં લખાયેલું છે। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો। એમાં 21મું કેડી પર ચાલતા કવિ કેવી વેદના અનુભવી રહ્યા છે? વતનનું ઘર છોડી કવિ કેડીએ ચાલી રહ્યા છે પણ વતનની વેળા વસમી છે। વસમી વેળાએ તેમના પગ જાણે અવળી દિશામાં ચાલી રહ્યા છે। જાણે વતનના ઘર ભણી પગ આગળ વધે છે। મહા મહેનતે ચાલવા પગ ઉપડે પરંતુ વેદનાથી આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે। રસ્તે ચાલતા કાટાળી ડાળી પણ દેખાતી નથી। જાણે લોહીના ટસિયા ફૂટ્યા હોય અને એમાંથી રક્ત ઝરે તેમ કવિનું હૈયું વિદાયની વેદનાથી ઘેરાઈ જાય છે। ત્યાર પછી 22મું કવિના પગ આગળ જતા માંડ ઉપડે છે કારણ કે
કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરે તેમની માયા છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવું એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ આપતા નથી. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. 23મું, માદરે વતન શબ્દનો અર્થ આપો. માદરે વતન એટલે આપણું જન્મભૂમિ અથવા માતૃભૂમિ. જે ગામ કે શહેર કે દેશમાં આપણે જન્મ લીધો હોય અને મોટા થયા હોય તે આપણું માદરે વતન કહેવાય. માદરે વતન પ્રત્યે માણસને અતૂટ પ્રેમ અને લાગણી હોય છે. આપણી સંસ્કૃતિ, ભાષા, ઓળખ માદરે વતનથી જોડાયેલી હોય છે. ત્યાર પછી 24મું, અભ્યાસ અર્થે ઘર છોડતા તમારા મનોભાવ વર્ણવો. અભ્યાસ અર્થે ઘર છોડતા સમયે મારા મનમાં મિશ્ર ભાવનાઓ થાય છે. એક તરફ નવા અવસર અને ભવિષ્યનો ઉત્સાહ હોય છે, બીજી તરફ માતા પિતાના ઘરથી દૂર જવાનો દુઃખ અનુભવાય છે. ઘરની યાદ, લાગણી હૃદયને ભાવુક બનાવે છે. તેમ છતાં આગળ વધવાની પ્રેરણા મને મજબૂત બનાવે છે. 25મું, મૂળ પરિવેશની ઝંખના પાછળ કવિનો કયો ભાવ છે? વતનથી વિદાય લેતા કવિ પોતાના મૂળ પરિવેશની ઝંખના કરે છે. ઘર બંધ કરી દીધું છે, ઘરથી દૂર જઈ રહ્યા છે, ત્યારે રહીને ઘર યાદ આવે છે. જેમ કોઈ ઢોર વેચાઈ ગયા પછી ધણ છૂટતા પોતાના મૂળ સ્થાન એટલે કે કોઠારને ઝંખે છે, એમ કવિ ઘરને ઝંખે છે. ત્યાર પછી આવે છે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો. વતનથી વિદાય થતા કાવ્યનો મર્મ સમજાવો. તો મિત્રો, આ રીતનો એમનો મર્મ થશે. અહીંયા તમને ઉત્તર આપેલો છે, તે તમે વાંચી અને આખો ઉત્તર લખી શકો છો. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ત્યાર પછી 27મું, વતનથી વિદાય થતા સોનેટમાં કવિએ પ્રયોજેલી ઉપમાઓની યથાર્થતા ચર્ચો. આ રીતનો જવાબ થશે. ત્યાર પછી વ્યાકરણ વિભાગ આવે છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. નીચેના શબ્દની સાચી જોડણી શોધીને લખો. તો શીશુ, વેઠિયા આ રીતના શબ્દ છે. અહીંયા બાજુમાં 3 ઓપ્શન આપ્યા છે, એમાંથી લખ્યા છે આપણે. ત્યાર પછી હૈયું અને શ્વાન, બરાબર, આ સાચી જોડણી આપણે લખી છે. ત્યાર પછી 29મું, નીચેના શબ્દની સાચી સંધિ છોડો. તો રીસાણી, બરાબર, રીસ વત્તા આણ, વંચાચલ, તો વન વત્તા આંચલ. પછી સંધિ જોડો છે બમાં, તો નાયક. ત્યાર પછી 30મું, નીચે આપેલા શબ્દના સમાસ કોષમાંથી શોધીને લખો. રક્તટસ્યા કર્મધાર્ય સમાસ, બીજું ઉપરવાસ અવ્યવીભાવ સમાસ, ત્રીજું ભૂતકાળ કર્મધાર્ય અને ચોથું વંચાચલ તો તત્પુરુષ સમાસ. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની તમે પીડીએફ મેળવી શકો છો. 31મું, બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. એમાં ધણ ગાયુંનું ટોળું, ઘણ મોટો ભારે હથોડો, સુરત શહેરનું નામ, સુરત એટલે ચહેરો, કર એટલે વેરો, કર એટલે હાથ, કોઠાર એટલે ઢોરને બાંધવાની જગ્યા, કોઠાર એટલે અનાજ સંગ્રહ કરવાની જગ્યા, દશા એટલે સ્થિતિ, દશા એટલે શ્રાદ્ધ વિધિ.
તો આ રીતના થશે જવાબ. ત્યાર પછી 32મું, નીચેની પંક્તિઓનો અલંકાર ઓળખાવો. વેચાઈ ગયું છે જેમ ઢોર તલખે કોઢાર, ઉપમા અલંકાર. બીજું, એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા છે જે ક્ષણ, તો શબ્દાનુપ્રાસ અલંકાર. ચાલ જીવ જવાનું આગળ, નહીં આ કાળ વહેણમાં, તો ઉત્પ્રેક્ષા અલંકાર. આ રીતના અલંકાર થશે. ત્યાર પછી ચોથું, આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા, મને વારતી, શ્લેષમાં અલંકાર. 5મું, વણ પૂછીએ સા વેઠિયા ચાલુ, ઉપમા અલંકાર. ત્યાર પછી 33મું, નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો ઉજળાઈ પૂર્વ પ્રત્યય, વેઠિયા પર પ્રત્યય, રીસાળ પર પ્રત્યય, વેઠિયા પર પ્રત્યય. 5મું, વણ પૂછીએ તો પૂર્વ પ્રત્યય. ત્યાર પછી 34મું, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. તલખે એટલે વિચારે, બીજું કોતર એટલે ગુફા, વાટ એટલે રસ્તો, નદી એટલે તટની, અને તરુ એટલે વૃક્ષ. ત્યાર પછી 35મું આવે છે, નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. જન જાતિવાચક, બીજું ઢોર જાતિવાચક, ત્રીજું ભ્રમ ભાવવાચક, ચોથું ફૂટે ક્રિયાવાચક, 5મું રીસાળ ભાવવાચક. ત્યાર પછી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. એમાં 36મું, નીચેના રૂઢિપ્રયોગના અર્થ જણાવો. હૈયું ઉજળાવું, દુઃખ થવું. બીજું, કાળના વહેણમાં વહેવું, સમય પ્રમાણે ચાલવું. ત્રીજું, રીસાળ થવું, ગુસ્સે થવું. 37મું, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. સાંકડો પગ રસ્તો એટલે કેડી, બીજું ગાયોના સમૂહ ધણ, ત્રીજું ઢોરને બાંધવાની જગ્યા કોઢ, ચોથું નદીની કાંકરાવાળી જાડી રહેતી વેકુર, 5મું ક્રોધથી નારાજ થયેલો રીસાળ. 38મું, નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. એમાં પેલું છોડવું એટલે પકડવું, બીજું રીસાવું એટલે મનાવવું, ત્રીજું ભીડવું એટલે ઉઘાડવું, ચોથું હદ એટલે બેહદ વિરુદ્ધાર્થી શબ્દ છે, 5મું વેચવું એટલે ખરીદવું, આઘે એટલે નજીક, 7મું વિદાય એટલે આગમન, અને અવડું એટલે સવડું. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. 39મું, નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. પેલું, બા રીસાળ શિશુને બોલાવતી હતી, બાથી રીસાળ શિશુને બોલાવતું હતું. 40મું, નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. ભય એટલે ભાઈ, ભાડવું એટલે જોવું, લે એટલે આપવું, પાય એટલે પગ, ભીડિયું એટલે બંધ કરવું, તલખવું એટલે ઈચ્છવું, આઘે એટલે દૂર, ને વારવું એટલે પાછું ફરવું. ત્યાર પછી 41મું, નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો પહેલીમાં ઘણે શબ્દ છે સંખ્યાવાચક, બીજીમાં રીસાળ છે ગુણવાચક, ત્રીજીમાં બે છે સંખ્યાવાચક, ચોથામાં બે છે સંખ્યાવાચક, અને 5મામાં આ, તો એમાં સર્વનામિક. ત્યાર પછી 42મું, નીચેની પંક્તિઓમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો એમાં આગળ શબ્દ છે ક્રિયા વિશેષણ છે એ સ્થળવાચક, પછી ઘણે તો પરિમાણવાચક બીજામાં, ત્રીજામાં ધીમેથી તો રીતિવાચક, અને ચોથામાં હવે તો સમયવાચક. ત્યાર પછી 43મું, નીચેના શબ્દોના ધ્વનિ શ્રેણી છૂટી પાડો. એમાં પહેલુંમાં વહેણ, બીજુંમાં શ્વાન, ત્રીજુંમાં ક્ષણ, ચોથામાં વંચાચલ, 5મામાં ભ્રમણા, 6મામાં ડુંગર, રક્તટસ્યા, અને 8મામાં રીસાળ. આ રીતની ધ્વનિ શ્રેણી છૂટી પડશે. ત્યાર પછી વિભાગ ડી આવે છે લેખન વિભાગ. એમાં 44મું, સમાજના લોકો જે વતનથી દૂર રહેતા શ્રેષ્ઠીઓનું વતનમાં સન્માન કર્યું તે અંગેનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખો. તો ગામના સર્વાંગી વિકાસમાં યોગદાન આપનાર અને વતનથી દૂર રહી વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર શ્રેષ્ઠ જનોના સન્માનાર્થે તાજેતરમાં એક સુવ્યવસ્થિત સમારંભ યોજાયો. આ કાર્યક્રમનું આયોજન ગ્રામ પંચાયત તથા સામાજિક સંસ્થાઓના સહયોગથી પંચાયત ભવનમાં કરવામાં આવ્યું.
સમારંભમાં સરપંચ, શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા. શહેર તથા વિદેશમાં રહી શિક્ષણ, ઉદ્યોગ, વ્યવસાયિક સેવા ક્ષેત્રે નામના મેળવનાર વ્યક્તિઓનું સાલ, પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા. મુખ્ય અતિથિએ તેમના પરિશ્રમ, સંઘર્ષ અને વતન પ્રત્યેની લાગણીની પ્રશંસા કરી. સન્માનિત મહેમાનોએ પોતાના અનુભવ શેર કર્યા, યુવાનોને મહેનત અને મૂલ્યો સાથે આગળ વધવા પ્રેર્યા. આ કાર્યક્રમથી ગામમાં ગૌરવ, એકતા અને પ્રેરણાની ભાવના વિકસિત થઈ. ત્યાર પછી મિત્રો નિબંધ છે મારું બાળપણ, પ્યારું વતન, મારા બાળપણના સ્મરણો. નિબંધ લખો. તો પ્રસ્તાવના: મારા જીવનમાં વતનનું સ્થાન અનન્ય છે. મારું વતન મારી ઓળખ, સંસ્કાર અને લાગણીનું કેન્દ્ર છે. બાળપણના સ્મરણો આજે પણ મને ભાવુક કરી દે છે. વતનનું કુદરતી સૌંદર્ય: હરિયાળા ખેતરો, સ્વચ્છ હવા, શાંત ગલીઓ, મંદિરનો ઘંટનાદ વતનની વિશેષતા છે. સવારની ઠંડક અને સાંજની આરતી મનને શાંતિ આપતી. બાળપણની રમતો અને મિત્રો: ગલીઓમાં દોડવું, રમકડા રમવું, મિત્રો સાથે હસવું, રડવું બાળપણના મીઠા દિવસો હતા. આ મિત્રોએ સહકાર અને પ્રેમ શીખવ્યા. ત્યાર પછી શાળા જીવન: શાળાના શિક્ષકોની સ્નેહભરી સમજણ અને શિસ્તભરી વાતાવરણ, જ્ઞાનની સાથે સંસ્કાર મળ્યા. તહેવારો અને સંસ્કૃતિ: દિવાળી, નવરાત્રી, મેળાઓ દરમિયાન સમગ્ર ગામમાં એક જ પરિવાર સમાન લાગતું હતું. શીખેલા મૂલ્યો અને ઉપહાર: તો મિત્રો આ તો આપણું ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીના ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 10ના સ્વઅધ્યયન પોથીના ભાગ 1, 2, 3, 4 અને 5ના તમામના સોલ્યુશન છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને મિત્રો આ પાઠની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી તમને આ પાઠની PDF મળી જશે. આ ઉપરાંત મિત્રો તમારા ગાલા અસાઇનમેન્ટ 2026નું સોલ્યુશન જોઈતું હોય તે પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે, ત્યાંથી તમને ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ મળી જશે.